તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છે। ડાંગના સાપુતારામાં વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે માટીનું ધોવાણ જોવા મળ્યું। રસ્તા પર માટી ધસી આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ડાંગમાં સતત બીજા દિવસે વરસાદ છે અને સાપુતારામાં આજે વરસાદ વરસ્યો છે। તેના કારણે જે સાપુતારા છે ત્યાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ઠંડક તો થઈ છે, સાથે સાથે આ એ સિઝન છે કે જ્યાં પ્રવાસીઓ સૌથી વધારે આવતા હોય છે સાપુતારામાં। તો માટીનું જે ધોવાણ થયું છે વરસાદના કારણે બધી માટી રસ્તા વચ્ચે આવી ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને જો ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત જે તળેટી વિસ્તાર આવ્યો છે, તળેટી વિસ્તારમાં જે વરસાદ છે એ વરસાદ અનાધર વરસી રહ્યો છે, જેને લઈને જે સાપુતારાની જો વાત કરીએ તો સાપુતારા ખાતે જે વાતાવરણ છે વાતાવરણ ખુશનુમા બન્યું છે, જેને લઈને સાપુતારા ખાતે જે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે જે સાપુતારા હોય છે, સાપુતારા હરવા ફરવા માટે પહેલી પસંદ થતી હોય છે। ત્યારે ખાસ કરીને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે વાદળો છે, વાદળો પણ જમીન સાથે સંપર્ક કરતા હોય છે અને ખાસ કરીને જે વાતાવરણ છે વાતાવરણ ખુશનુમા બની જતું હોય છે। ત્યારે વાત કરીએ તો જે ખેડૂતો આવ્યા છે, ખેડૂતો પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે અને જે ખેતી લાયક વરસાદ પણ શરૂ થયો છે, જેને લઈને ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ સર્જાયો છે। ત્યારે ખાસ કરીને જે કહી શકાય કે જે ડાંગ જિલ્લો છે, ડાંગ જિલ્લો ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠતો હોય છે। ખાસ કરીને ડાંગ જિલ્લાના અદ્ભુત દ્રશ્ય આવતા હોય છે, અદ્ભુત દ્રશ્યને મજા માણવા માટે ડાંગ જિલ્લામાં દૂર દૂરથી પ્રવાસીઓ પહોંચતા હોય છે। ત્યારે ખાસ કરીને આજે જે સાપુતારા ખાતે અને સાપુતારાના તળેટી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે, ત્યારે સાપુતારા ખાતે પ્રવાસીઓ પણ પહોંચી રહ્યા છે અને જે વરસાદ છે અને જે ખુશનુમા વાતાવરણ છે વાતાવરણની મજા માણી રહ્યા છે। નિશાંત મહાકાળ, જી મીડિયા, સાપુતારા, ડાંગ।